અરે એક મિનિટ હવે અહીંયા ઊભી છું તો શું વાળો છો તમે? બેટા વાળવું તો પડે ને. પણ બા 2 મિનિટ મૂકો ને, કામ છે મારે તમારું. હા બોલ, હું કામ છે? અને તમે આવી રીતના કરો ને, આમ કચરો નહીં કાઢવાનો, અહીંયા ત્યાં સુપડીમાં ભરી લેવાનો. તો હું ઉઠું ને એ પહેલાં કચરો નીકળી જવો જોઈએ. હું આ ઉઠું ને પછી આવું બધું મને દેખાય ને એ મને નથી ગમતું. તો આપણે વહેલા ઉઠીને બધું સાફસૂફ કરી લેવાનું. મારી વાત સાંભળો, અત્યારે સાફસૂફ કરવાનો સમય નથી. આ 5000 રૂપિયા આપો, શોપિંગ માટે જવું છે. 5000 રૂપિયા અત્યારમાં કઈ બજાર ખુલ્લી હોય? અને 5000નું કામ શું છે? એવી તો શું શોપિંગ કરવી તારે? અત્યારમાં એટલે અત્યારે દેશો, પછી હું થોડા ઘણા કામ પતાવી જઈશ, ત્યાં બપોર પડી જશે અને સેલ લાગ્યો છે, સેલ એટલા માટે 5000 કહું છું, બાકી તો વધારે ના માંગે. તું મને એ કે તારા લગ્નને હજી સમય કેટલો થયો? વરસ જેવું થશે. હે ને? અને કેટલી બધી સાડીઓ લઈને આવી હતી અને અહીંયાથી તને એટલી સાડીઓ આપી હતી, એ બધી તો હજી એમાંની તો કેટલી તે પહેરીએ નહીં હોય, એમને એમ પડી હશે. તો કે આ વર્ષે તારે સાડીઓ લેવાની જરૂર છે? એક વાત પૂછું તમને, એક છે આ જે સાડી છે ને આ, અને એક તમારી ઓલી બીજી પોપટી સાડી, ખબર? બસ એ પોપટી સાડી ને પૂરી સાડી, બે જ સાડીમાં તમને હું જોઉં છું. સારું છે કે આ ચોમાસું છે તો જલ્દી હુકાઈ જાય, બાકી તમે શું પહેરત? મને તો એ વિચાર આવે. તો મારી યાર તો કંજુસાઈ ન કરો આવી. તારે મારી એવી કોઈ વિચાર કરવાની જરૂર નથી કે સાડીઓ સુકાય ન સુકાય, બધું બરાબર થઈ જ રહી છે. અને સાડીઓ પહેરવાની એટલે ખાલી અંગ ઢાંકવાનું છે ને, એના માટે રોજે રોજ ગામને બતાડવાની જરૂર શું છે? અને તારી પાસે છે જ તે. અને અત્યારે સાડીઓ લેવાની કાંઈ જરૂર નથી. આ વર્ષ જવા દો, જેટલી પિયરથી સાસરેથી આવી છે ને એટલી સાડીઓ પહેરીને તહેવાર કાઢો. આવતા વર્ષની વાત આવતા વર્ષે. તમને નથી ખબર કે અમારું ફ્રેન્ડ સર્કલ કેવું છે. હા, એકની એક સાડી શું 2-3 મહિને પહેરીએ ને તો એ ફોટામાં કાઢીને બતાવી દે ઝૂમ કરીને કે તે આજ પહેરી હતી. નીચું દેખાડું ઘરને. ફ્રેન્ડ સર્કલ આપણું ઘર ચલાવવા નથી આવતી બેટા. ઘર તો આપણે જ ચલાવવું પડે છે. અને આજે 2 પૈસા બચાવશો ને તો એ તમને કાલે કામ આવશે. એમ તમે પૈસા ઉડાવ કરશો ને તો એ સાડીઓ નથી પછી કોઈ રૂપિયો નહીં દે જ્યારે જરૂર પડે ત્યારે. હા હા, તો એ તો મને ખબર જ છે. આખા ઘરનો વ્યવહાર તમારા હાથમાં છે, એટલે તમે આમ તરત તો મને રૂપિયા દેશો નહીં. અમે થોડી ઘરની વહુઓ છીએ, અમારે થોડી પૈસાની જરૂર પડે. અમારે તો અહીંયા તમારી આગળ ભીખ માંગવી પડે. ના, તમને જેટલી જરૂરિયાત પડે છે ને એટલા પૈસા હું તમને આપું જ છું. આપણે વધારાના ખર્ચા નથી કરવાના, કંજુસાઈ નથી કરવાની, પણ કરકસર તો કરવી પડે ને બેટા. કરકસરના નામે બધી વસ્તુને તમારી પાસે તમે છે ને છુપાવીને રાખો છો. મને બધી જ ખબર પડે છે. ઠીક છે, હું છુપાવીને રાખું છું. તે મને ક્યાંય વાપરતા જોઈ, ઉડાડતા જોઈ? હા, તમને ન દેતી હો ને હું પૈસા પાણીની જેમ વાપરતી હો અને તમે કહેતા હો તો બરાબર છે, પણ હું નથી વાપરતી. કરકસર કરું છું. ઘર કેમ ચલાવવું ને એ તમને શીખવાડું છું. તો મારી રીતથી તમે એ શીખો તો વધારે સારું છે. અને 5000 તને મળશે નહીં ને હવે તું માગતી એ નહીં. ક્યાં જાવ છો? સાંભળો તો ખરા ને, કંજુસાઈ કહેવાય. વાત તો બોલ. ફીવરમાં બેરા થઈ ગયા. નોય પણ પૈસા ગઈ થી સીધી આ જ વાત કરવાની જરૂર હતી તમારે? હે, સીધી કરી નાખી. નો આપ્યા એક તો એટલું એ દાસતું હોય અંદર. સીધી કરી નાખી વાત. નો આપ્યા સીધી જ કરું ને, કારણ કે ખબર હોય ને મને ઘરની. તું તો હજી હમણાં આવેલી છો. હું કેટલા વર્ષ થઈ ગયા લગ્ન કરીને આવી એને. એમ હે? કેમ આવા છો? હું કામ સહન કરો આ ડોહીને? આ તમે લોકો સહન કરો ને ભોગવવાનું મારે થાય છે. એવું થયું ને બધું. 5000 રૂપિયા માટે ના પાડી દીધી. બોલો. 5000 દૂર વાત રહી. આ 5 રૂપિયાની વસ્તુ લેવી હોય ને તોય માંગવા પડે ને તું 5000 ની વાત કરસ. એવું બધું છે તો પછી આનું કંઈક કરવું તો પડશે. આ તો ઠીક છે, આજે સેલ હતો ને એમાં જ આવું તું એટલે આ બધું થયું. એમ નહીં થાકાય કે એવું બીજું કામ પડ્યું હોય તો હું નકરી ભીખ જ માંગવાની. આપણે આપો 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 તોય નહીં આપે. આ તો નહીં આપે. આ બધા તારા સપના છે ને, જેટલા જોશ ને એને પડીકું વારી ને ખૂણામાં છે ને મૂકી દે. પડીકું નહીં, કદાચ પડીકું કોક વાળી દે ને તે પડીકાને કાતરથી કાપી નાખો, બાકી એમને એમ તો ન જ રહેવાતું. આ બોલ બોલ કરવાથી છે ને કાંઈ નથી થવાનું. આ જેમ હું રહું છું ને એમ તું આદત પાડી દે. આદત હું કામ પાડવું પડશે? નહીં, આદત પાડીને થોડી ડોહીને બગાડી નાખી તમે. પહેલેથી જરાક બોલ્યા હોત ને મોઢામાંથી 2 શબ્દ તો એને ખબર પડે કે હવે અમારી ઘરમાં વહુ આવી ગઈ છે,
કે બધો વ્યવહાર મારા વહુને હોપી દેવાનો હોય અને બાકી માળા ચપવાની હોય. એમ નહીં, તું મને એક વાત કે, તો તું શું કરીશ લે? શું કરવાની કે મને? કરીશ ને, દેવાંગને ફરિયાદ કરીશ અત્યારે. એને ફરિયાદ કરીશ અને એને કહીશ કે તમારી માને તમારે સમજાવવું હોય ને તો સીધા શબ્દમાં સમજાવી દેજો. બાકી એક કઈ વસ્તુ લેવામાં મને ના નહીં પાડવાની. દેવાંગભાઈને કહીશ. તને લાગે છે આ બેમાંથી ને એક કઈ ભાઈ માને એવા નથી? આ બે દીકરા છે ને, જેટલું એને માં કહે છે ને એમ જ કરે છે ને એટલું જ પાણી પીવે છે. શું કામ ઈ તમને ખબર છે? બાને તો સાઈડ પર મૂકા, બધા વાક તમારો છે હવે તો. મારી ઉપર શું આ બધું અડ્યો દોડ્યો નાખે? મારો શું વાંક છે? હા, આ મને શોખ નહીં હોય બધી વસ્તુ લઉં, બધી પહેરવું ઓઢું, મને શોખ નહીં હોય? કે બોલતા કેમ નથી? મોઢામાંથી જીભ છે કે મારી સામે જ નીકળે છે. ત્યાં બા હોય ત્યાંય બોલાય થોડું. પહેલેથી જો એવી રીતના સ્ટ્રીક રાખ્યું હોત ને તો આદિભાઈ માની જાત કે દેવાંગને મારે કહેવાની જરૂરત જ ન પડે. એક રૂપિયાનો હિસાબ માંગે છે. કેટલા? એક રૂપિયાનો. અને બધો જ વ્યવહાર કોના હાથમાં છે એ તો ખબર છે ને? બાના હાથમાં છે. આ જેટલો પગાર આવે બે ભાઈઓ છે ને બાને આપી દે અને બા પાસેથી માંગવાના. આ આપણા ઘરના નિયમ છે. એ નિયમમાં છે ને હવે તું ઢળાઈ જા. હું ઢળાઈ છે નહીં, ઢોળાઈ છે નહીં. પેલા કહી દઉં છું, આ બા છે ને હું ઢોળી નાખીશ, યાદ રાખજો. રહેવા દે. આ ઘરમાં ખોટા કજિયા કંકાસે થશે અને તારો સંસાર ભાંગવો છે. તમે એલા ભાભી અનાપ શનાપ તમે આવા ને આવા જ રહે. મારે છે તમારી યારે ગપ નથી કરવી. પણ સાંભળ તો ખરી. હા, નક્કી કંઈક કરવાની છે હવે. હાચે તો છે ને આને આવા દો, એટલી જ રાહ છે. અહીંયા જ બેવું બારો બાર જ ઉપાડી લેવા છો ને. અહીંયા એમ નહીં, તમને તો કેમ કોઈ પારકી બોલાવતી એવું કરો છો? બેહો અહીંયા. અરે ઘરમાં અરે જો બેસવાની વાત દૂર છે, અહીંયા સોસાયટીના બધા લોકો જોતા હોય. આપણે અંદર જઈને વાત કરીએ પારકી ને. છું, પારકી છું કે પૈણીને લાવ્યા છો? પારકી હોત કહી દો, હું થેલા ભરીને જતી રહું અત્યારે. કેમ શું થયું છે? આટલા આમ મોઢામાં બાર કેમ વાગ્યા છે? અને જોતો ખરી, આ મોઢું તારું ગુસ્સામાં ને ગુસ્સામાં લાલ થઈ ગયું છે. દેવાંગ ચૂપ રહ્યો. જો 100 વાતની એક વાત, મને છે ને આ ઘરમાં આવી રીતના નહીં ફાવે. આવી રીતના નહીં ફાવે મતલબ તું કહેવા શું માંગે છે? હા, તમારી માં. શું બોલી તું? માં તમારી. અરે જરા બોલવામાં મર્યાદા રાખ. માં ના કહેવાય, મમ્મી છે મારા. અરે તું તો આ ઘરમાં આવતાની વેત તારી મર્યાદા પણ ભૂલી ગઈ. સરસ. હવે તો તમને એવું જ લાગશે, પણ મમ્મી ત્યારે કહેવાય જ્યારે એના મમ્મી હોવાના કંઈક કારનામા હોય. જો તમે તમારી રીતના એને સમજાવો. મારે ખાલી 5000 રૂપિયા જોતા હતા શોપિંગ માટેના, ઈ તમારી માએ ન દીધા. જો છેલ્લી વાર કહું છું સ્વીટી, તું તારી મર્યાદામાં રહીને વાત કરવાની હોય ને તો અહીંયા વાત કરીએ, નકર જતા રહીએ આપણે ઘરમાં. મર્યાદામાં છું ને એટલે જ આ રીતના બોલું છું. પછી મર્યાદા પાર કરીશ ને તો તમને ખબર નહીં રે મારા શબ્દ ક્યાં છે. દેખાઈ રહી છે તારી મર્યાદા અને તારા સંસ્કાર પણ. અને જો કાન ખોલીને સાંભળી લેજે, આ ઘરમાં મારા મમ્મી જેમ કરે છે અને જેમ રહે છે ને એવી રીતે તારે સેટ થવું પડશે. શું કામ? ઈ માટે મેં લગ્ન નહોતા કર્યા. અને લગ્ન વખતે તમે આવું બધું મને નહોતું કીધું કે બધો વ્યવહાર મારી માના હાથમાં જ રહેશે. હવે જ્યારે હું ને ભાભી બંને છીએ તો વ્યવહાર અમારા હાથમાં આવવો જોઈએ. હા ભાભી અત્યાર સુધી આપણા ઘરમાં રહ્યા, ક્યારે એમણે તો ચૂકે ચા ના કરી. શું કામ ના આવતાની કરી? વેત શું કામ? કારણ કે એને મોઢામાંથી એને એમ થાય છે આ લોકોને કઈ કહેવા જેવું જ નથી. આ લોકોને કહીને ભેંસ આગળ ભાગવા જ જેવું છે. સાચી વાત છે. આ વાત તને વધારે લાગુ પડે છે. થેન્ક યુ. એક વાત કહું તમને. બોલ ને. સીધે સીધું કહી દો, બોલો ને. કહું ને. ના ના. જો હા હવે જે કહેવાનું હોય કહી દે ને. હવે હું હવે એટલું બધું વિચારેશ તું? હા, હું તમને શું કહું છું શું? કે આ ઘરમાં હું લગ્ન કરીને આવી એને કેટલા વર્ષ થઈ ગયા છે અને હવે તો સ્વીટી પણ આવી ગઈ છે. તો તમને એવું નથી લાગતું કે બાના હાથમાં જે વ્યવહાર છે એ એકાદી હોવને હાથમાં દઈ દેવું જોઈએ? ખાલી કહું જ છું. ના કેમ એવું લાગ્યું તને? હવે જરાક જવાબ આપ ને મને હરખો.
ના ખાલી કહું જ છું. ના ના કહેવાની જરૂર નથી ને. બોલ ને. હા. તમે લોકો નક્કી કરશો. એટલે બા કઈ વ્યવહાર બરાબર નથી કરતા? ના ના તકલીફ શું પડી? તકલીફ કાંઈ નથી. બા બધું બરાબર જ કરે છે. તો તું કેમ આવી વાતો કરે છે? ના અત્યાર સુધીમાં કોઈ દિવસ આવી વાતો નથી કરી. અચાનક આજે તું મને આવી વાત કરે છે. ઘરમાં કઈ થયું છે? ના ના ઘરમાં કાંઈ નથી થયું. તારા મોઢા ઉપરથી તો એવું જ લાગે છે. ના હવે આ તો હવે બાની ઉંમર થઈ ગઈ છે ને, તો બાએ ઘણા વર્ષોથી આ વ્યવહાર કરતા આવ્યા છે. તો મને એમ થયું કે હવે આ બાને બધું ક્યાં ટેન્શન દેવું, એટલે કહું છું કે હા બસ રહેવા દે. ખાવ જ છું એટલે તારે મને કઈ કહેવાની જરૂર નથી. હા તને ખબર છે ને કે અમે લોકો બા પર વિશ્વાસ કરીએ છીએ ને કરતા જ રહીશું. તમને લોકોને કઈ આમ તેમ હોય ને તો કહી દો. મને એવું આમ તેમ કાંઈ નથી. જો બા ઉપર તો ભરોસો અમને હોય ને, એવું થોડુંક હોય. તો શું કરશો કયો? વ્યવહાર તમને આપી દઈએ તો તમે લોકો શું તીર મારી દેશો? તકલીફ ક્યાં પડી રહી છે મને એ સમજાતું નથી. ઘરમાં ભૂખ્યા રહ્યો છો ના ના તો તમારે જે વસ્તુ જોતી છે નથી આવતી. ના બધી વસ્તુ આવે છે. તો વાર તહેવારે પ્રસંગે આપણે બધા સાથે બહાર જઈએ છીએ, ફરવા જઈએ છીએ. આનાથી વધારે તમને કેવી રીતના સાચવવાના હોય? ના સાચું જ છું, હું એમ નથી કહેતી, પણ હવે નાની તો બા છે ને જ્યાં સુધી છે ત્યાં સુધી વ્યવહાર એની પાસે જ રહેશે. અને અમને અમારી માં વાલી છે. માં પાસેથી અમે બધો વ્યવહાર છીનવીને તમને લોકોને નહીં આપી શકીએ. આ મેં પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું. એટલે એ વાત તમે છે ને હવે બીજી વાર નહીં કરતા મને. એ તો મને ખબર છે. આ તો હવે બે બે ઘરમાં હોવું છીએ ને, એટલે એમ થયું કે એકાદી વહુ આપણે બે શું 5 વહુઓ, કદાચ મારા 5 ભાઈઓ હોત ને 5 વહુઓ ઘરમાં આવત ને તો પણ વ્યવહાર મારા બા જ કરત. હવે બોલ. કંઈ વાંધો નહીં. હવે તમે કહો છો કે બાજ કરે તો આ તો શું છે કે ના એ જ કરશે. આ તો શું છે, પલાણો તો શું છે, એનાથી કઈ લેવા દેવા નથી. જે છે એ આજ છે ને આજ રહેશે. સમજી ગયા કે હજી સમજાવું? ના ના આવતાની સાથે શું ઉપાડો લીધો તમે લોકોએ ખરેખર? કહેવાતું નથી. થઈ ગઈ દેવાંગભાઈ જોડે વાત? હા થઈ ગઈ. મહિના નહીં મહિના હોય મને ખબર જ છે. તમે કેમ એટલા આમ ખુશ થતા? મહિના આવું ન હોય હો ને ભાભી. હાવ તમે છે ને દાજિયા ઉપર દામ દેવાનું બંધ કરો. તે દિવસે કે નો આપ્યા ને પૈસા, આવું બધું તમે કાં બોલો? કારણ કે આ ઘરમાં શું થતું હોય શું ના થતું હોય ને એ મને ખબર હોય, અને આ હંધાના મગજ કેવા છે ને એ બધી મને ખબર હોય, તને ખબર ના હોય. હા તમને તો એવું જ હોય ને, પણ હું એટલી જલ્દી હાર નથી માનવાની. મારીથી જેટલી બનતી કોશિશ થશે એટલી કરીશ. તમે આદિભાઈને વાત કરી શકતા હતા તો તમારે કરાય ને એમને વાત. આ તારા કહેવાથી ને થોડીક હિંમત આવી હતી ને એટલે મેં વાત કરી હતી. તમે એને વાત કરી એમ? હા કરી હતી. તને નથી લાગતું મેં વાત ના કરી હોય? મને નથી લાગતું, એટલે તો કરી હતી. હવે હું વાત ચોખ્ખી ઘસીને ના પાડી દીધી. વ્યવહારિક કે બાના હાથમાં જ રહેશે, કઈ દોઢું થવાની જરૂર નથી ઈ કે. હા એ તો હવે એમ જ હોય, કારણ કે પહેલેથી તમે તો મગનું નામ મરી પાડ્યું જ નથી, તો પછી તમારી વાત શું કામ કોઈ માનવાનું? એટલે તમારાથી કાંઈ નહીં થાય હો ને, રહેવાથી. તો તારાથી થશે એમ? મને ચેલેન્જ ન આપો ને ભાભી. ચેલેન્જ જ આપું છું. આ તારા લગ્ન થયા છે એને 1 વર્ષ થયું, શું કર્યું તે? કાંઈ થયું? કાંઈ નથી થવાનું, રહેવા દે. ખોટી જીપડી નો આંક. છો તમને સિરિયસલી એવું લાગે છે કે મારીથી કાંઈ નહીં થાય એમ? રિયલી? હા રિયલી. છો ભાભી તમે છે ને હા બધું મને મેણા મારવાનું બંધ કરો. તમારી સામે હવે તો છે ને કારસ્તાન કરીને બતાવો. આ મેળા નથી મારતી. જે છે એને સ્વીકારી લે અને શાંતિથી છે ને આ ઘરમાં 2 ટકના રોટલા ખાઈને પડી. મારી યાર હાલો નીચે. હમણાં હું સ્વીકારવું ને હું ન સ્વીકારવું ને એ દરેક વસ્તુનો જવાબ હું તમને આપું. રેને હવે આ સીડીના પગથિયા પૂરા થશે ને તે જીભડી સિવાય જાય. તમે છે ને મને આ બધું કહેવાનું બંધ કરી દો. તમે મને હજી ઓળખતા નથી કે હું કોણ છું એમ. જે કામ હાથમાં લઉં ને એ કામ પૂરું કરે પાર જ કરવો, ત્યાં સુધી મને શાંતિ ના મળે. કોણ છો મને ખબર છે. મારી દેરાણી છો, તું સ્વીટી છો, આ ઘરની નાની વહુ છો, એનાથી વિશેષ શું છો? એ જ આ ઘરની નાની વહુ છું, અને નાની વહુ હોવાના નાતે આ ઘર ઉપર પણ મારો પૂરો હક લાગે, અને આ ઘરના પૈસા ઉપર પણ. એટલે હવે મારી સાથે નીચે આવવાનું છે
તો બોલો. મને એક વાત નથી સમજાતી. આ મારા દેરને તે વાત કરી, હવે મારા દેરે ના પાડી છે, હવે તું શું કરવાની છો? એ તમને અત્યારથી શું કામ કહું? લાઈવ દેખાડું ને. હા, અત્યારે બોલું પછી કરું, એમાં થોડી મજા આવે. એની કરતાં સીધું લાઈવ ટુ લાઈવ જોઈ લેવાનું. પણ મને કહી તો દે, શું કરવાનું? હું કામ કહું? તમને કીધું ને, જે કરવું હશે હું કરીશ. તમારે ખાલી હવે તમાશો જ જોવાનો છે. અને જો તમને મન થાય તો વળી 2 શબ્દ બોલજો. કંઈ કહેવાતું જ નથી વધારે. મારામાં એટલી હિંમત નથી હો. આ ક્યારેક ક્યારેક તું બોલતો વચમાં હિંમત થશે તો બોલી દઈશ. બિલાડું છો આટલું અમથું, ખાલી દેખાવમાં જ છો આવા. બાકી હાવ કહેવાય ને મિયાવ વય નથી થતું તમારાથી. જો છો આ તું ન્યાવ જ થઈ જવાની, મ્યાવની મીંદડી કહેવાય ને એ થઈ જવાની છે હમણાં. ભાભી પ્લીઝ, તમે છે ને યાર મને આટલું બધું ઉત્સાહો નહીં કે જેને કારણે હું કંઈક બીજું કરી બેસું. એટલે હાલો, અત્યારે હવે તમને મારે બતાવવું જ પડશે. કાંઈ નથી થવાનું, રે ને હવે જા ઘરમાં કામ કર. મારી છે આ સંજય ઈ કામ બધા થઈ જાય કીધું ને. હાલો તમને કહું આજે કેમ થાય ને મિયાઓની મિલતી. પણ સ્વીટ આ બંધ કરી દો. ના, મારે ઈ જોવું છે. કેમ? આ બધું જોઈને જ તે અમારી ઉપર અત્યાચાર કરતા લાગો છો. કેમ આમાં અત્યાચાર આવે છે? ઈ હું શું જે હતું? સારું જોઉં છું ને એ તમે સારું જોવો ને તો વાહ. બધું સારું જ થાય. શું કામ છે બોલ? 5,000 રૂપિયા આપો, મારે જોઈએ છે. દેવાના છે કે નથી દેવાના? આપણા ઘરમાં ઝાડ નથી ને બેટા, એટલે ખંખેરીને ન દેવાય ને. એને કમાતા પરસેવો પડે છે. તમે કમાવા જાઓ છો કે તમારા દીકરાઓ? અને તમારો દીકરો એ મારો ઘરવાળો, એટલે મારો હક પૂરો લાગે ને. ના, મારા છોકરાઓના જન્મ થયા ને એ લોકોને મોટા કર્યા ને ત્યાં સુધી મેં એ લોકોને પાળ્યા પોસ્યા ને બધું મેં કર્યું. તો અત્યારે મારા દીકરાઓ કમાય છે તો એના પર મારો જ હક હોય, અને એ લોકો મને ઘર ચલાવવા માટે પૈસા આપે છે, એટલે એ હક તો મારો જ કહેવાય ને. 1 મિનિટ, હા તમે શું કહી દીધું? કે મારા દીકરાઓ મને ઘર ચલાવવા માટે ખર્ચો આપે છે, તો એ જ ખર્ચો હું તમારી પાસે માંગુ છું. કારણ કે તમારે તો આખો વ્યવહાર ઘરનો તમારા હાથમાં લઈને જ બેસવું છે. હા, પણ એ ઘર ચલાવવાનો, ખોટા ખર્ચા કરવાનો ને ખોટા શોખો પાડવાનો નહીં. જો બાની વાત સાચી છે, શું કામ ધડ કરે છે તું? હા તો ફરતું ડમરું જ છે હો. થોડીક વાર અહીંયા ફરે ને થોડીક વાર અહીંયા ફરે. હે ભાભી? એ જે છે એ આ ઘરની એ મોટી વહુ છે, અને એને આ ઘરના નિયમો બરાબર ખબર છે. 2 શબ્દ આને જરાક સમજાવ ને કે ઘરમાં કેવી રીતે રહેવાય. સમજાવી તે સમજાવી હતી તમે ભાભી? હવે બોલો ને તો બહુ સારું છો. કંઈક મારા મોઢામાંથી બીજું સાચું ન નીકળી જાય. આ વર્ષોથી બાદ છે ને આ ઘરનો વ્યવહાર કરતા આવ્યા છે, બધું આખા ઘરનું સંચાલન છે ને ઈ જ હલાવે છે ને. હજી આપણે નાના છીએ તો હવે એને હલાવવા નથી દેવું. આપણે આપણા હાથમાં લઈને આપણે છે ને બધું તે ઘરનું કામ કરશું ને બધું સંચાલન ચલાવશું. અને ઈ આ આપણા સાસુ થાય છે, એની સામે આમ ના બોલાય. ઓહો, તમને તો અત્યારે બહુ યાદ આવી ગયું મારા સાસુ. એમ અત્યાર સુધી તમારા સાસુ આપણે ઉપર બે હતા ત્યારે ક્યાં ગયા હતા? હે? એટલે કાંઈ નહીં, ઈ તો એમ કહેતી હતી કે આ મારે ઘડીએ વારે પૈસા માંગવા પડે ને તો મારે બા પાસે જવું છું. હું એને સમજાવતી હતી કે બાને આમ ના બોલાય, તો ઈ આવી બસ કરી જાવ ને હવે હું બોલું, કેમ કે તમે તો સાચું બોલશો નહીં. કાંઈ વાંધો નહીં, પણ અમુક એવી વસ્તુઓ હોય ને જેની માટે પૈસા જોઈએ. જે વસ્તુઓ જોઈએ એ જોઈએ, એટલે મને 5,000 રૂપિયા પ્રેમથી આપી દે. એ વસ્તુઓના નામ હોય ને, જે વસ્તુઓ એવી હોય એ એવી વસ્તુઓના નામ હોય ને મને કે તારે શેના માટે જોઈએ છે, અને જો ઈ એના માટે બરાબર હશે ખર્ચો તો હું તને એક પણ અક્ષર બોલ્યા વગર આપી દઈશ. વાહ રે વાહ, મારે મારી પર્સનલ વસ્તુઓ લેવા માટે થઈને હવે તમને ગણતરી કરાવવાની? હે કે મારે આટલું આ જોઈએ છે, આટલાની આ જોઈએ છે. પર્સનલ એટલે શું? તમે કઈ મારે તમને આને શું કેવું? મારે પર્સનલ એટલે આ તમે પહેલા સમજાવો ને. ના ના, આ વાત તારી જે પર્સનલ વાત છે ને એ તારે કોઈ પુરુષને કેવી હોય ને તો તારે છુપાવવાની હોય. આ બાયો વચ્ચેનું શું પર્સનલ હોય? એ બધી મને ખબર જ હોય તારે શું જોતું હોય. એટલે શું જોઈએ છે એનું નામ પાડ, અને એ વસ્તુ જો તારા માટે બરાબર હશે તો હું તને ચોક્કસ પૈસા આપીશ. બા શું કામ ધડ કરો છો તમે? એમ કરે ધડ શું કરો છો આ તમે? હે ક્યારની સમજાવું છું, મને એમ થયું 2 શબ્દ પ્રેમથી બોલીને સમજાવું, પ્રેમથી બોલીને, પણ તમારા બંનેના મગજમાં વાત જ નથી ઉતરતી. અને તમે તો છે ને ચૂપ જ રહેજો. ઉપર છે ને હાવ એટલા બીજું બોલતા હતા ને અહીંયા આવીને ફરી ગયા. આ તમારી વહુ છે ને આ ઈ ઓછી નથી. તો વહુ તો તુંય છે ને, તુંય મારી વહુ જ છે ને. ફરી ગયા ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને, અને તમારે 2 જણને જે પણ કઈ વાત હોય મારી સામે આવીને મને કહો ને. બા મારે કઈ કાંઈ વાત નથી. તમારે તો ન જોઈ, તમારે શેની વાત
વાતો, અહીંયા જ ઉકેલાવું છે બધું. તમારે શેની વાતો હોય? અને તમે મને છે ને અત્યારે પૈસા કાઢીને આપો, લાવો. બાકી હવે છે ને મજા નહીં આવે, બા કહી દઉં છું. નો મજા આવે ને તો કાંઈ નહીં, પણ જ્યાં સુધી હું તારી વાત નહીં જાણું ને અને એ મને અગત્યની નહીં લાગે ને ત્યાં સુધી હું તને પૈસા અરે નહીં આપું. નથી કેવી વાત. તો નથી આપવા પૈસા. કાંઈ વાંધો નહીં તમ તારે. આજ તમારી જીત છે ને, નથી દેવા ને? નથી દેવા. જો બા તમે ખોટે ખોટું મને છે ને ચેલેન્જ આપો છો, મજા નહીં આવે, હજી કહું છું. એ તું આપે છે, હું નહીં. મારું તો જે વ્યવહાર છે એ જ છે. મેં કોઈ દિવસ ખોટા ખર્ચા કર્યા નથી. અને હા, તારી વાત સાચી હશે, તારી વસ્તુ જરૂરિયાતની હશે તો હું તને નાઈ નહીં પાડું, તમને બાકી કેવું તને નહીં સમજ મળે. નહીં, તમે ચૂપ જ રહો. તમને તો કેવું જરૂરી જ નથી સમજતી. મારું ઘર છે, મારે કરવું હોય એ કરું. તો હવે જો તમ તારે હું કરું ઈ હવે તમને ખબર પડશે કેમ થાય. હા હા, જે થતું હોય ને કરી લઉં બેટા આ જો તારાથી. ને, એનો તો સ્વભાવ છે. ચાલ્યા રાખ. મને ખબર જ છે કે એ આવીને ત્યારથી ખબર નહીં એને કાં તો આખા ઘરનો વ્યવહાર લઈ લેવો છે અને કાં તો આવી રીતે મને હેરાન કરીને પૈસા લેવા છે. પણ હું કંઈ જાવ એવી નથી, એમ હું કંઈ પૈસા આપી નહીં દઉં વસ્તુની અગત્યતા જાણ્યા વગર. સાચી વાત છે બા. અરે દેવાંગ, સાંભળ, તે આમાં ભૂલ કરી છે. હા છે ને, માલની ડિલિવરીમાં તે લોચો માર્યો છે. તે બરાબર ગણ્યું નહોતું કે શું? અને એકવાર ફરીથી ટોટલ માર અને પછી હિસાબ મેળવ તો મળી જશે. મોટાભાઈ તમે ક્યાં તું? ક્યાં હતો ક્યાં તું? હે? તારી સાથે ક્યારનો વાત કરું છું ને તું ધ્યાને ન દીધું? ઓફિસમાં જ હતો મોટાભાઈ. તો ઓફિસમાં આવી રીતે કામ થાય છે? તમે આ કામ કરવા આવો છો કે પછી ધ્યાનમાં જવા માટે આવો છો? સોરી મોટાભાઈ, શું ચાલી શું રહ્યું છે? હું કંઈ તમને પણ વાત હોય તો તું મને કહી શકે છે. આ તારા મોઢા ઉપર ટેન્શન દેખાય છે. મોટો ભાઈ શું તારો, તું મને કહે તો મને ખબર પડે ને. કઈ તકલીફ છે? ઘરની વાતને લઈને થોડો વિચારમાં. ઘરની શું વાત છે? તું કહે ને મને. શું કહું તમને? જુઓ ને, સ્વીટી છેલ્લા ઘણા સમયથી જીદ લઈને બેઠી છે કે ઘરમાં આપણે લોકોએ ધ્યાન દેવું જોઈએ. મતલબ કે નાનો મોટો વ્યવહાર હોય ઘરનો તો હવે એમને વારા ઘડીએ બાની પાસે જવું પડે છે, બાની પાસે પૈસા માંગવા પડે છે. એટલે એમાં કંઈ ખોટું નથી. અત્યાર સુધી આપણે બા જેમ કહે છે એવી રીતના તે કરતા આવ્યા છીએ, પણ સ્વીટી થોડી અલગ સ્વભાવની છે. તો મોટાભાઈ શાંત પડ. હવે સમજાઈ ગયું મને. અત્યારે તું જે બોલી રહ્યો છે ને એ જ શબ્દો તારી ભાભીએ મને કહ્યા હતા કે વ્યવહાર અત્યાર સુધી બાએ સંભાળ્યો છે, હવે ઘરમાં વહુ આવી ગઈ છે તો પછી એટલે આ બધું સ્વીટી કહે છે તને. ના ના મોટાભાઈ, હું વિચારતો હતો કે બધા કાલ લોકો- સવારના આવેલા હવે આપણા ઘરના વ્યવહારનો વહીવટ એ કરશે. ના ના, હું તમને એમ કહું છું કે એકવાર કહેવાની વાત જ ક્યાં આવે છે? પણ પ્રેક્ટિકલી વિચાર તો કરો મોટાભાઈ કે શું જો કામ? એટલા શું માટે તકલીફ કે પડે છે ઘરમાં મને કહો પહેલા. અમુક એવી બાબતો પણ હોઈ શકે ને કે જેના માટે બાની પાસે જવું જરૂરી નથી, છતાં કે? પણ લેડીઝની પર્સનલ કોઈ વાતો હોઈ શકે ને કે તો હવે તને એના કહી માટે શકે ને, તું બા પાસે જઈ શકે ને. હું બાને કેવી રીતે કહું કે આ તકલીફ છે, આના તકલીફ માટે કહેવાની જરૂર નથી. તને પૈસાની જરૂર હોય તો બા ના નથી પાડતા કે 100 સવાલો નથી કરતા. સીધી વાત છે. તું પણ પૈસા બા પાસેથી લઈ છે, હું પણ લઉં છું. પગાર જે કંઈ પણ આવે છે આપણે બાને આપીએ છીએ. તો સીધી વાત થઈ ને. પણ છતાંય તે આજના જમાનાની આજના વહુને- જમાનાની વાત કરે જ તું. એટલે આ બધી વાત તો જે નકામી છે હું તો કહું છું. કારણ કે આ બધી વાત તમે લોકો વિચારો, આ વહુ આવીને હવે વહીવટ કરશે ઘરનો બધો, એટલે એ કેમ કરવાનો કોનો ફોન છે? સ્વીટી, કેમ અત્યારે? કામ હશે કઈ, હું વાત કરું તો ખબર પડશે ને. હેલો દેવાંગ, અરે શું થયું? તું આટલી બધી મૂંઝાયેલી કેમ છે? શું કરું તો? મારે છે ને, મારે હવે આ ઘરમાં નથી રહેવું. સ્વીટી, તું રડે છે કેમ? શું થયું? શું વાત છે? અને ઘરમાં નથી રહેવું? આવી બધી વાતો કેમ કરે છે? શું કામ ના કરું? તમને ખબર છે આજે મારી સાથે શું થયું છે? શું થયું? બોલ ને બકા. કઈ પ્રોબ્લેમ જેવું છે? બોલ ને. શું કહું હું તમને? હા, બા પાસે મેં ખાલી 100 રૂપિયા માંગ્યા, એ પણ મારી પર્સનલ વસ્તુ લેવા માટે.
હવે એ માટે થઈને બાએ મને ચોખ્ખી ના પાડી દીધી. એક મિનિટ, એટલું બધું પર્સનલ તો શું હોઈ શકે કે જેના માટે બાએ તને 100 રૂપિયા પણ ના આપ્યા? કારણ કે ઘરમાં આટલું બધું પર્સનલ તો કાંઈ હોઈ ના શકે ને. સેનેટરી પેડ લેવા તમારે કોને હા સાંભળી લીધું તમે તમારા કાને? મારે બધાને આ ઘરમાં એક એક વસ્તુ કહેવાની. બાએ મને કીધું તું મને કારણ કે તો જ આપું મતલબ મારું તો કઈ જીવન જ નથી આ ના ઘરમાં. ના 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 એવું કંઈ નથી સ્વીટી. કુલ ડાઉન, તું શાંત થા. હું કંઈક કરું છું. હમણાં આવું છું. હા શાંતિ રાખ, હું આવું છું ને તમે જલ્દી હમણાં. પહેલા ઘરે આવો ને મારી હારે વાત કરો. બાકી હું અત્યારે ને અત્યારે ઘર મૂકીને જાઉં છું. હા હા બકા આવું છું. હા ફોન મૂક, આવું છું. લો સાંભળ્યું ને તમે? તમારા સગા કાનેથી સાંભળ્યું ને કે ઘરમાં શું ચાલી રહ્યું છે? મોટા ભાઈ બોલો હવે બોલવાનો સમય છે, નકર પછી હવે એ સમય દૂર નથી કે આ નાનકડી અમસ્તી ચિનગારી મોટું ભીષણ યુદ્ધ બનીને આખા ઘરને તહેસ નહેસ કરી નાખે. ભૂલ તારી છે. સ્વીટી વહુ પાસે 100 રૂપિયા પણ ના હોય. કમાલ કહેવાય. ક્યાંથી હોય? કેમ? ઘરમાં જેટલા રૂપિયા આવે છે એ બધા તો બા લઈ લે છે, અને બાને પૂછ્યા સિવાય ઘરમાં એક પણ રૂપિયો કોઈ પણ વ્યક્તિ બચત કરી શકતું નથી. તું સ્ત્રીઓને ઓળખી જ નથી શકી. તારી ભાભીને કદાચ આપણે ગમે ત્યાંથી તમારા વિચારો રાખો તમારી પાસે. મારી પત્ની અત્યારમાં ટેન્શનમાં છે, મારે એની પાસે જવું જરૂરી છે, અને સૌથી પહેલો ધર્મ મારો એ છે. સોરી, હંમેશા માં કહે એટલું જ કરે. બેટા હા બા. અત્યારે આ ચોમાસાની સિઝન છે, અત્યારે બધાય શાક ન મળતા હોય. અને જે શાક અત્યારના સિઝન ન હોય ને અને એ સસ્તા મળતા હોય ને એ જ લઈ આવવાના હો. મોંઘા નહીં લાવવાના બેટા. હા બા, આ સસ્તું જ શાક લઈ આવું છું ને આમ પણ અત્યારે આ શિયાળો ને આ ચોમાસું બંને ઋતુ મિક્સ છે ને એટલે આમ પણ શાક છે ને ઘણું સસ્તું છે. એમાં પાછું અરે શું માંડ્યું છે આ તમે ઘરમાં? કહેશો મને? શું માંડ્યું છે એટલે? અરે શું બાકી રાખ્યું છે તમે? 100 રૂપિયા દેવા માટે તમે આટલી બધી આને કગડાવો છો? 100 રૂપિયા? તો શું? અને એ પણ કેવી વસ્તુ માટે પૈસા માંગે છે એનો તો જરા વિચાર કરવો તો. દેવાંગ, તે એની વાત સાંભળી? હવે મારી વાત તો સાંભળ. એને મારી પાસે 100 રૂપિયા માંગ્યા જ નથી. લ્યો બોલો, હવે આટલું કર્યું છે અને છતાંય તમે એમ કહો છો કે મારી પાસે રૂપિયા માંગ્યા નથી? હે? નથી માંગ્યા તો નથી એટલે આ માંગ્યા. ક્યાંનું કોમન સેન્સ છે બા? મને એ નથી સમજાતું. મતલબ 100 રૂપિયા માટે થઈને મારી ઘરવાળી મને ફોન કરે ઓફિસે તે અહીંયા બોલાવે? હા શાંતિથી વાત કર ને, પણ શાંતિથી વાત નહીં કરી શકે. શાંતિથી વાત તમે બહુ કરી લીધી હા મોટા ભાઈ. શાંતિનું તો મને કહેતા જ નહીં આપે. હામે તે મને લાગે છે કે આ ઘરમાં હવે કોઈના માટે કોઈ માનપાન રહ્યું નથી, અને રાખવું ના જોઈએ. જો આવું હોય ને તો તારે આપવા જોઈએ ને. ઘરમાં 500 રૂપિયા હાથમાં તારે આપવા જોઈએ. હા તો હવેથી મારે 500 રૂપિયા શું કામ? આખે આખો પગાર જ મારી પત્નીને આપી દેવો છે. હા તો મારી ભૂલ હતી કે અત્યાર સુધી બા તમને આપતો હતો. હા તમને પગાર આપ્યો એટલા માટે જ મારી આ પત્ની એ 100 રૂપિયા માટે થઈને કરવું પડે છે ને ઘરમાં. દેવાંગ, તે એની વાત સાંભળી તો મારી વાતમાં તને ક્યાંય સત્ય નથી લાગતું કે એણે મારી પાસે 100 રૂપિયા માંગ્યા હોય અને કઈ વસ્તુ માટે માંગ્યા એ મને નથી એણે કીધું, અને 100 રૂપિયા તો માંગ્યા જ નથી. તો પછી આ એની જૂઠાણું તે સાંભળી કેવી રીતે હવે આ લીધું? ઉંમરે ખોટું બોલવામાં જરા માફ રાખો. ભગવાન માફ નહીં કરે. ખોટું કોણ બોલે છે ને એ તું નક્કી કર. હા પહેલી વારનું નથી, હર વખતે આવું જ કરો છો તમે. એને કઈ કામકાજ હોય તો પૈસા જ નથી આપતા, અને વળી તમારે કંઈક લાવવું મૂકવું હોય તો તરત મગાવી લો છો અમારી પાસે. આપી દો, અત્યારે પૈસા આપી દો. 500 રૂપિયા આપો એમના હાથમાં, એટલે વાત પર. હા આપો. મહેનત જો તમારે મારો ઘરવાળો બધો વ્યવહાર હવે મારા હાથમાં મૂકશે, અને બહુ છે ને કહેતા હતા ને કે નહીં થાય. મને એવી રીતના કહેતા હતા બોલો કે કોઈ દી તારો ઘરવાળો તને પૈસા ન આપે. જોઈ લીધું ને? એ મને ધમકી આપીને ગઈ કે હવે જોવો હું શું કરું છું ઈ જોઈ લેજો તમે. એ મને ધમકી આપીને ગઈ, એ શબ્દ બોલી જ નહીં. ધમકી આપવા જેવું તમારામાં છે શું કે તમને ધમકી આપવી પડે અમારે? દેવાંગભાઈ ધીમે બોલો. આ 12 સુધી કાંઈ ધીમે બોલવાનું થતું નથી. અત્યાર સુધી ઘણું બધું ઢાંકી લીધું અને ઘણા દબાઈને રહ્યા છીએ. હવે દબાઈને રહેવાનો સવાલ જ ઊભો નથી થતો. જુઓ આજથી ઘરમાં નવો નિયમ આવશે. હું છે ને મારી પત્નીને મારો પગાર આપીશ, અને જો તમને લોકોને આવું કંઈ ના પોસાતું હોય ને તો મહેરબાની કરીને અમને લોકોને જુદા કરી દો, એટલે અમે અમારો રસ્તો કરીએ. બસ આટલું બધું બોલવાની કઈ જરૂર નથી. તું તો વાતને આટલી મોટી વધારે છે કે વાત જ જવા દે. તો આપી દો ને 500 રૂપિયા. કેમ નથી આપતા બા? હે? 500 રૂપિયા આપવા જોઈએ ને નહીં આપે બા, કારણ કે બાને પોતાનો અહમ વાલો છે. બા આપી દો ને 500 રૂપિયા એટલે વાત પતે. હા ખોટા ઝઘડા શું કામ કરવા જોઈએ ઘરમાં? હા આપી દઉં છું, ત્યાં પડ્યા છે.
હમણાં આપું ઊભી થાવ એટલે. દેખાય જ છે પેલા પૈસા ના આપ્યા ને હવે કહે છે કે હું આપી દઉં છું કારણ કે દીકરાનો પગાર વાલો છે આ દીકરાનો પગાર બોલે છે પગાર જતો રહે છે તો પૈસા ક્યાંથી આવશે ઘરમાં હવે કરો દેવાંગ, તું સમજવાની કોશિશ કર. સાચું શું છે ખોટું શું છે એ તું સમજ જરા. હજી મને ખોટી સાબિત કરે છે હજી અરે તુરંત એને હવે કઈ જ દ્યો બતાવી અમે કે મારે હુકામ પૈસા જોતા હતા કઈ દ્યો એટલે અમને શાંતિ થઈ જાય. અરે લેડીઝ પ્રોબ્લેમ માટે થઈને કોઈ વ્યક્તિ પૈસા માંગતું હોય તો પણ બાની અંદર માણસાઈ નથી હોતી અને સાચા ખોટાના અહીંયા ડાકડા માંડે છે મારે કઈ સાચું નથી સાંભળવું ને તમારું કઈ ખોટું નથી સાંભળવું બહુ થઈ ગયું હવે દેવાંગ. ચાલ હવે ઊભી થા ચાલ દેવાંગ અરે ચાલ ને ઊભી થા ને એ તો દેવાંગ કર્યા કરશે નવરા છે બધા ચાલ બંને જણાએ તો ઘરમાંથી લીધું છે હા અલગ જતા રહેશે રેવા. કાંઈ વાંધો નહીં આદિ, આ લોકોને બધો વ્યવહાર હાથમાં લેવો છે ને લઈ લેવા દ્યો. મારા હાથમાં તો મેં વ્યવહાર એટલા માટે રાખ્યો હતો કે આ ઘરનું સંચાલન બરાબર થાય, બધા ઢંકાયેલા રહે, ખોટે માર્ગે ને ખોટી રીતે પૈસા ન વપરાય અને કોઈ પૈસા ઉડાવે નહીં. પણ ક્યારેય મેં ઘરની જરૂરિયાત વગરની વસ્તુઓ માટે મેં ક્યાંય રૂપિયાની ના પાડી હોય ને તો મને કહો, પણ હવે મારે કાંઈ નથી કહેવું. ભલે લઈ. લ્યો, આવી ગયા. તને કહું કે તને આટલો સરસ મોકો મળ્યો આ ઘર છોડીને અલગ જવાનો તો જતું ન રહેવાય. હું જતું ન રેવાય. આ ઘર છોડીને જવા માટે થઈને આ બધું કારસ્તાન મેં નહોતું કર્યું. આ મેં તમને ચેલેન્જ દીધું હતું ને અને બાએ તો મને ઓપન ચેલેન્જ દઈ દીધું પાછું. એટલે ઓપન ચેલેન્જ દીધું હોય અને હું કાર્યક્રમમાં ના ગોઠવું એમ બને. મારે આ ઘરમાં રહીને જ બતાવવું છે. એની સામે એના છોકરાના પૈસા ઉડાડીશ ને ત્યારે એને ખબર પડશે. ચેલેન્જ ગઈ તેલ લેવા. આ અલગ થઈ ગયું હોત ને તો જીવન જીવવાની કેવી મજા આવત. હા મને તો આવો મોકો નથી મળતો. આ છે ને ડોહીને બાળીનું જીવન જીવીશ જ. બસ બેટા, બસ. તમે તમારી મનમાની કરી લીધી ને. તમને લોકોને એમ લાગતું હતું ને કે મારા દીકરાઓ મારા હાથમાં પગાર આપે છે અને બા ઘરનો બધો વ્યવહાર કરે છે ને અમારા હાથમાં કંઈ મળતું નથી ને કંઈ આવતું નથી. ખોટી હાના નહીં કરો. હું જે કહું છું ને એ સાંભળો. પણ અત્યાર સુધી હું જે પણ કંઈ કરતી હતી ને ઘરને સાચવવા માટે, ઘરનું સંચાલન બરાબર થાય એટલા માટે, ઘરના પૈસા ઘરમાં રહીને ખોટા ઉડાડાય નહીં એટલા માટે. પણ સમજી ગઈ કે આજકાલની વહુઓને ઘર બરાબર ચાલે અથવા તો ઘરના વડીલ પાસે વ્યવહાર હોય ને એ ગમતું જ નથી. પણ હું તો એટલા માટે કરતી હતી કે જે રીતે અત્યાર સુધી હું મારા ઘરને સાચવતી ને ઢાંકતી આવી છું ને એ જ રીતે તમારા બાળકોના ભવિષ્ય માટે પણ તમે આ બધું સાચવી શકો. આજે અત્યારે આ તમે રાતા પીળા થઈને બધા ફરો છો ને એ ખાલી ને ખાલી મારી કરકસરથી. બસ કરો ને હવે. કેટલું બોલશો પણ તમે. મેં પૈસા ઉડાવ્યા હોત ને બેટા તો કદાચ આ છાપરું તમારા નસીબમાં ન હોત. અમારા છોકરાનું અમે જોઈ લેશું અને બાકી તમારી જેમ કંજુસાઈ કરવા જઈએ ને તો મેળ જ નહીં આવે. અમારા છોકરા એમને મૂકીને જતા રહેશે. હા બેટા, કે દિવસે મેં એમ કીધું કે 4 રોટલીને બદલે તમે એક જ રોટલી ખાઓ? કઈ દિવસે મેં એમ કીધું કે તમે કપડાં ઓછા ખરીદો ને ઓછા લ્યો? હા, જે વસ્તુ જે છે અને જે પહેરો છો ઓઢો છો એ બધું તમને મળી જ રહી છે ને, તો જરૂર શું હતી આટલું બધું કરવાની? પણ વાંધો નહીં, તમને વ્યવહાર જોઈએ છે ને. અને હા બેટા, આણે તો વ્યવહાર હાથમાં લઈ જ લીધો છે અને મેં હસી ખુશીને આપી પણ દીધો છે. મારે શું કરવું છે? મારે આ બધા પૈસા કંઈ ઠાઠડી બાંધીને જવાતા નહીં. હું સાદાઈથી જ રહું છું ને અને આ જે આપે છે એમાં જ કરું છું ને. 1 રૂપિયો ઉડાડતી નથી. પણ હવે મેં સમજી લીધું કે હવે વડીલના હાથમાં કંઈ ન હોવું જોઈએ. અને તમને કહી દઉં છું, આજથી આદિ પાસેથી પણ હું કાંઈ નહીં લઉં. એ બધો વ્યવહાર તમને આપશે અને તમારે બંને મળીને ઘર ચલાવવાનું છે. બસ હું સમજી ગઈ બેટા. હવે એટલે બેટલે કાંઈ નહીં. અને હા, સાચી વાત છે, આજકાલની વહુઓના હાથમાં જ વ્યવહાર હોવો જોઈએ. કારણ કે વડીલો તો પૈસા સાચવી નથી શકતા અને વડીલો જે રીતે ઘર ચલાવે છે
એ તો કંજૂસાઈ કરે છે. જોઈએ હવે આજકાલની વહુઓ અમારી જેમ ઘર સાચવી શકે છે કે નહીં, સંચાલન કરી શકે છે કે નહીં, અને તમારા બાળકોના ભવિષ્ય માટે તમે કેટલું ભેગું કરી શકો છો એ આવતો સમય બતાવશે બેટા. તમારી પાસેથી ને ઘણું શીખી લીધું છે. અમે એમ જ કરશું. શું કે રેવા દ્યો ને, હવે તો એમને માખણ લગાવવાનું બંધ કરો. તમે હજી નો સુધરા બોલો. હા, બધો વ્યવહાર એ હાથમાં આવી ગયો તોય જ એના માખણ પૂરા નથી થતા. કાંઈ નહીં બા, હા ને, તમે કીધું એમ હવે તમે જઈ શકો છો. વ્યવહાર હાથમાં આપી દીધો તો શું કામ કે છો જઈ શકો છો? હવે તો સરખું વર્તન કઈ. તમે છે ને મારો આભાર માનો, ખોટું છે ને લે ન કરો. હા, કેવી રીતે આભાર માનું? થેન્ક યુ સો મચ. લાઈક મારી દીકરો કરી લે. બસ હા, તમારો દીકો આવે ને આ નાનો નાનો એને કરજો. ચાલે હવે.